નહીં રહેતું, તાવ આવી જાય છે. હા તાર તબિયત નહીં સારી કીશું આજે? ના મમ્મી, મને તાવ આવે છે કાલનો. કહેતી એ નહીં, જા તું એમ કર, ઉપર આરામ કરું, કામ બધું કરી નાખીશ. તો કહેવાય તો ખરું ને મને એવું. જા આરામ કર ઉપર જઈને, હું કામ કરી નાખું છું. એમના જમવાનું થાય ને એટલે હું બોલાવા આવીશ તને. હા હવે કપડાં સૂકવીને કચરા પોતા કરી લઉં, પછી રોટલી કરીને કિશુને બોલાવું જમી લે. હું કરું કચરો વાળી અને રસોઈ થઈ ગઈ છે ને કિશુને બોલાવતી આવું, ખાઈ લે એટલે બધું કામ થઈ ગયું છે. ભાઈ વાસણ જ રે ખાલી. હાલો જો તાવ આવે છે, કઈ નહીં, કામ કરી કરીને બેઠી અત્યારે હું. તો આરામ કરાય ને બેટા થોડીક વાર. એટલું ખાઈ લે એટલે પતે કામ. શું આરામ કરે મમ્મી, અહીંયા તો તાવ આવે ને તો કોઈ પૂછતુંય નથી મને. સાસરીમાં છે ને કોઈ મમ્મી જેવું પ્રેમ ન કરે મમ્મી. એવું ના હોય બેટા, તારા સાસુ એ પણ તારા મમ્મી જેવા જ છે. મને જેટલો જીવ બળે એટલો જ તારા સાસુને બળતો હોય. એટલે સાસુ માટે આવું ના બોલાય. હું તો અહીંયા દૂર છું પણ તારા સાસુ નજીક છે. તને કંઈક તકલીફ હશે તો તારા સાસુ જ પહેલા કામમાં આવશે. કાંઈ નહીં મમ્મી, હું તો લાગે સાસુ માં ના બની કે. એવું ના હોય બેટા, સાસુ માટે એવું ના બોલાય. કઈ ના થાય. કિશુ, હા મમ્મી. જમવાનું થઈ ગયું છે, ચલ બેટા જમી લે. ગરમ ગરમ રોટલી ને દાળ ભાત કર્યા છે અને દવા ખાઈ લે. દવા ખાઈને સૂઈ જા, પછી છે ને સારું થઈ જશે તને. હા મમ્મી, આવું હો. હો હારું જઉં છું નીચે. હો હા, હા. સારું છે. તારી વાત સાચી હતી મમ્મી. હું તો મારા સાસુ વિશે બહુ ઊંધું વિચારતી હતી કે મારા સાસુ માં ના બનીએ કે, પણ મારા સાસુ તો મારું બહુ ધ્યાન રાખે છે મમ્મી. અને એ અત્યારે આપણી વાત પણ સાંભળી ગયા, પણ એમણે કશું જ ના કીધું મને, અને મારું ધ્યાન પણ એટલું રાખે છે. હું જેવું વિચારતી હતી એવા મારા સાસુ નથી. હા મમ્મી, મૂકું. મારા સાસુ માં બનવાની કોશિશ કરે છે પણ હું દીકરી ના બની શકી. આવા સાસુની તો મારે કદર કરવી જોઈએ. એની જગ્યાએ તો હું એમની ખોટી ખોટી વાત મારા મમ્મીને કહેતી હતી. મારાથી ભૂલ થઈ ગઈ. શિલ્પા માસી, એ શિલ્પા માસી. હા આય ને. હા કેમ છો? હા બસ મજામાં. બહુ હું એમ કહેવા આવી હતી કે કાલે ગણપતિનું આગમન છે, આપણા ઘરે ગણપતિ લાવવાના છીએ અમે. લે. હા, તો અમે મોટું ધૂમધામથી આગમન રાખ્યું છે. ડીજે બીજે બધુંય લાવવાના છીએ. તમે આવજો હો આગમનમાં. હા હા આઈશ, વાંધો નહીં. અને તારા સાસુ સસરાને આવવાના હશે ને ગામડેથી? ના ભાઈ ના, એમનું શું કામ છે? ઈ આવે ને તો કચ 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 નકરી કર્યા રાખે. ઈ ગામડે હાર. લે પણ એમનાથી તો બિચારાથી કામ નહીં થતું તો શું કોણ કરે કામ? યા કરે ઈ એકલા ન્યા. એમનું શું અહીંયા કામ છે? અહીંયા આવે ને તો નકરું કચ 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 કર્યા રાખે. એક તો મારે ઓફિસ જવાનું હોય, બધું હોય ને, ઈ ડોસી છે ને બેહે નહીં શાંતિથી, ત્યાં કર્યા રાખે કામ શાંતિથી, જે થાય ઈ કરે. એક વાત કહું? હા બોલો ને શિલ્પા માસી. આ તમે ગણપતિ દાદાને લાવો છો પણ સાસુ સસરાને જો ના રાખો અને એમની સેવા ના કરો તો ભગવાન ક્યાંય રાજી ના રહે. તમે જોયું તું કે ગણપતિ દાદા એમના મા બાપની પ્રદક્ષિણા કરે છે. પહેલા ભગવાન, આપણા ભગવાન છે ને, પહેલા ભગવાન મા બાપ કહેવાય. તો તમે મા બાપને ના રાખો અને ભગવાનને લાઈન જો ભક્તિ કરો તો એ ભક્તિ ખોટી જ કહેવાય. ખોટું ના લગાડતી, પણ મારે તો સાચું જ કહેવાની ટેવ છે. એટલે પહેલા મા બાપને લાવજે તો તારી ભક્તિ ફળશે, નહીં તો આ ભક્તિ ફળે નહીં. સાચી વાત છે હો શિલ્પા માસી તમારી. ગણપતિ દાદાને હું લાવીને ગમે એટલી પૂજા કરે તોય મારી પૂજા એમના સુધી પહોંચે જ નહીં. તમે ગણપતિ દાદાને લાવવામાં કરોડો રૂપિયા, લાખો રૂપિયા વાપરી નાખો અને પોતાના મા બાપ બિચારા બહારથી લાઈન ખાતા હોય, એમનાથી કામ ના થતું હોય, એમને તમે રાખતા ના હોય, તો એ વસ્તુ તો ખોટી છે. હું કાલે જ મારા સાસુ સસરાને લઈ આવું. સારું બેટા, હો આઈશ જ. હા આવજો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, હા હું શું કહું, મેં મહેંદી મૂકેલી છે ને તો તમે આજ લોટ બાંધી દો ને. સારું, બાંધી દઉં છું. મારી મહેંદી જતી રહે ને. હા વાંધો નહીં, લોટ બાંધી દીધો છે ને. મમ્મી લોટ બંધાઈ ગયો ને? હા હા તો હું શું કહું, વાસણે ઘસ નાખજો ને, સાબુ વાળા હાથ થાય ને તો પછી મારી મહેંદી બગડી જાય. હો હા વાંધો નહીં, ચાલ. કિશુ, હા મમ્મી. આ કપડાને એવું ધોઈ નાખ. મમ્મી હું કપડાં ધોઈ નાખે પણ હું કપડાં ધોઈશ ને તો મારી મહેંદી જતી રહેશે. આજનો દિવસ તમે ધોઈ નાખો ને કપડાં. સારું, ધોઈ નાખું છું.
મમ્મી હા હું શું કહું, આજનો દિવસ કચરા પોતા કરી નાખો ને મારી મહેંદી જો ને આછી થાતી જાય છે, પછી મારી મહેંદી જતી રહેશે. મારાથી એ કામ નહીં થાય હવે કીશું. કેમ મમ્મી? જો મેં મહેંદી મુકાઈ છે, મારે તો હજુ આજે જ મહેંદી મૂકી છે, એટલે અઠવાડિયું કામ હું નહીં કરું. તારે તો 4-5 દિવસ થઈ ગયા, એટલે હવે તું કરજે કામ બધું. અઠવાડિયું મારાથી એ નહીં થાય હવે. મારી મહેંદી હવે મારી મહેંદી આછી ના થઈ જાય. છ વાગ્યાની ઉઠી છું, નહીં ધોઈને તૈયાર થઈ ગઈ, દીવાબત્તી કરી લીધું, આ માળાએ ફેરવી લીધી, પણ ખબર નહીં ક્યારે હું ચા ભેરી થઈશ. આ હજુ ઉઠી નહીં લાગતી. સી ખબર ઉઠવાનું તો નામ જ નહીં લે. ઉઠાડવી તો સારું ના લાગે. બાપા ટિફિનનો ટાઈમ થઈ ગયો, આ ચાણે ઉઠશે ને ચાણે ટિફિન બનાવશે. ઉઠાડું તો ગમશે નહીં પાછું. એક કામ કરું છે ને, ખૂંખા રાખવું એટલે એને એવું થાય ખરું કે આ મમ્મી જાગી ગયા લાગે ચાંદા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. બહુ ઉધરસ છે, પાણી લેતી આવું રહું. ટિફિન એ બની ગયું, મમ્મીની ચાય બની ગઈ. હવે હું એમને ચા આપતી આવું પહેલા, પછી બીજી વાત. જમવાનું તો બની ગયું, ફટાફટ કરી દીધું. લ્યો મમ્મી, આ ચા તમારી, અને ટિફિન એ બની ગયું, પતી ગયું બધું કામ. પણ ચા એકલી કેમ? મને ગાંઠિયા મરચા, તને ખબર તો છે મારે ચા જોડે ગાંઠિયા મરચા જોઈએ છે. પણ મમ્મી તમને ઉધરસ કેટલી થઈ ગઈ છે, એટલે મેં ગાંઠિયા ન આપ્યા. કઈ ઉધરસ નથી થઈ, આ તો તું ઉઠી નથી ને એટલે હું ખુખારા ખાતી હતી તને ઉઠાડવા હતી. પણ મમ્મી મારો ટાઈમ થાય એટલે હું ઉઠી જ જાઉં, મને ખબર હોય મારા ટાઈમ ની. મારે ટિફિન થઈ ગયું ને તમારી ચાય થઈ ગઈ. ખોટે ખોટા એવા ઉધરસ ખાઈ ખાઈ કામ પોતાની શરીર બગાડો, ખુખારા ખાય. મેં કીધું વળી હું ઈચ્છ્યું. હવે ખાઈ લ્યો, પી લ્યો ચા, આજ ગાંઠિયા નથી દેવા, ઉધરસ થઈ ગઈ છે ને. કઈ નહીં પણ યાર. એ કિસ્સો હા મમ્મી. આ હું એમ કહું છું કે આ એસી લીધું ને ટીવી ને બધું છે, આપણે એક્ટિવા ને બેક્ટિવા ને ફ્રીજ ને બધું, એના મેસેજ મારામાં કેમ આવે છે? તમારા ફોનમાં મેસેજ આવે જ ને મમ્મી. કેમ? અરે અમે નંબર તમારો આપ્યો તો. શેનો નંબર? અરે નામે બધું તમારા નામે લીધું તું ને અમે. એસી ટીવી એક્ટિવા બધું તમારા નામે જ લીધું તું અમે. આપણે તમે મોટા અને ઘરમાં બધું ચાલે તમારું, એટલે અમે મારા પપ્પાને કીધું તું બધું મારા સાસુ નામે જ લેજો. હા એ તો બરાબર છે, પણ મને મેસેજ કેમ આવે છે? એ તો મમ્મી મારા પપ્પાને વેત નહોતો, અને તમે એવું નહોતું કીધું કે મારે આટલી વસ્તુ તો જોઈશે જ, એસી એક્ટિવા ટીવી ફ્રીજ બધું તમારે જોઈશે, એવું તમે કીધું નહોતું. હા તો પછી મારા પપ્પાને એટલો વેત નહોતો, એટલે મેં મારા પપ્પાને કીધું તમે ડાઉન પેમેન્ટ ભર દો, હપ્તા મારા સાસુ ભરશે. તમે મોટા રહ્યા ને. ડોબી બુદ્ધિ વગરની, મારા નામે શું કરવા બધું લીધું? જા બધી વસ્તુ પાછી આપે, મારે કશું જોતું નહીં. તો અમે તો કીધું તું મમ્મી મારે આટલી વસ્તુ તો જોઈશે જ, તો મારા પપ્પાને તેવડ નહોતી એટલી બધી વસ્તુ લેવાની. મેં કીધું મારા સાસુના નામે લઈ લો, એમને તો સારું છે ઘરે, તો એ હપ્તા ભરશે. એટલે તમારો જીવ બહુ મોટો રહ્યો ને, તો તમે હવે ભરજો હપ્તા. હો મમ્મી, પાછું થોડી આપે, હવે કોઈ લે નહીં પાછું. ક્યાંથી આ બધું માંગ્યું મેં આની જોડે, તો આને પાછી ના કઢાય. ભગવાન, હું તો કેટલી ખુશ થઈ ગઈ હતી કે આ કેટલું બધું દહેજ લઈને આવી મારી બહુ, અને આ તો બધું મારા ડેબે આવ્યું. ત્યાંથી મેં તો કીધું, એટલે હવે આ બધા હપ્તા તો મારે જ ભરવાના. મમ્મી હા હું શું કહું, મેં મહેંદી મૂકેલી છે ને, તો તમે આજ લોટ બાંધી દો ને. સારું, બાંધી દઉં છું. મારી મહેંદી જતી રહે ને. હા વાંધો નહીં, લોટ બાંધી દીધો છે ને. મમ્મી લોટ બંધાઈ ગયો ને. હા હા તો હું શું કહું, વાસણે ઘસ નાખજો ને, સાબુ વાળા હાથ થાય ને તો પછી મારી મહેંદી બગડી જાય. હો હા વાંધો નહીં, ચાલ. કીશું હા મમ્મી. આ કપડાને એવું ધોઈ નાખ. મમ્મી હું કપડાં ધોઈ નાખે, પણ હું કપડાં ધોઈશ ને તો મારી મહેંદી જતી રહેશે. આજનો દિવસ તમે ધોઈ નાખો ને કપડાં. સારું, ધોઈ નાખું છું. મમ્મી હા હું શું કહું, આજનો દિવસ કચરા પોતા કરી નાખો ને, મારી મહેંદી જો ને આછી થાતી જાય છે, પછી મારી મહેંદી જતી રહેશે. મારાથી એ કામ નહીં થાય હવે કીશું. કેમ મમ્મી? જો મેં મહેંદી મુકાઈ છે,
મારે તો હજુ આજે જ મહેંદી મૂકી છે એટલે અઠવાડિયું કામ હું નહીં કરું. તારે તો 4-5 દિવસ થઈ ગયા એટલે હવે તું કરજે કામ બધું. અઠવાડિયું મારાથી એ નહીં થાય હવે. મારી મહેંદી હવે મારી મહેંદી અચ્છી ના થઈ જાય.